સુરતમાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક મામલામાં એક મોટો વિવાદ સામે આવ્યો છે। શહેર ભાજપના કાર્યાલયમાં જ બે સક્રિય કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી, જેમાં એક કાર્યકર્તાએ મહાનગરના ખજાનચીને લાફો ઝીંકી દીધો હતો। સુરત ભાજપ મહાનગર કાર્યાલયની અંદર જ આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। મહાનગરના ખજાનચી શૈલેષ જરીવાલા અને વરાછા વિસ્તારના સક્રિય કાર્યકર્તા દિનેશભાઈ સાવલિયા વચ્ચે કોઈ અજ્ઞાત કારણોસર ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો। મળતી વિગતો અનુસાર દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને લાફો ઝીંકી દીધો હતો। આ ઘટનાથી કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકર્તાઓ અને નેતાઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। જો કે આ ઝઘડો થવાનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે। ભાજપ કાર્યાલયની અંદર જ આ પ્રકારની ઘટના બનવાથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે।